अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવવાના છે મોમોસ। જોઈ શકો છો મસ્ત એવા મોમોસ ઘરે બનાવેલા આપણા સ્ટીમ મોમોસ ને ચટણી અને મેયોનીઝના સાથે આપણે સર્વ કરી લીધા છે। એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ। જોઈ શકો છો આપણે કોબી, લીલી ડુંગળી, શિમલા મરચાં, લસણ, ગાજર બધું આપણે લઈ લીધું છે। જોઈ શકો છો ધોઈને સાફ કરીને આપણે એને ક્રશ કરી લીધું છે। લીલી ડુંગળી અલગથી કરી છે અને ધાણા, મરચાં, આદુ લસણની આપણે ઝીણું સમારી લીધું છે અને તેલ ગરમ કરી એટલે આપણે પેસ્ટ રાખી દીધી છે મરચાં, આદુ અને લસણ। એને આપણે કોઈ લાલ થવા નથી દેવાનું, થોડું ઘણું તમતમે એટલે અહીંયા રાખશું લીલી ડુંગળીનો સફેદ હિસ્સો, સફેદ ભાગ રાખીને બધું મિક્સ કરશું। એટલે થોડીક વાર થાય એટલે આપણે અહીંયા રાખશું મિક્સ સબ્જી, આપણે કોબી, ગાજર, શિમલા મરચું અને ડુંગળી મસ્ત ઝીણી સમારેલી છે એ આપણે રાખી દીધી છે। અહીંયા આપણે લીધો છે કોર્નફ્લોર, એમાં થોડું પાણી રેડશું, આપણે મિક્સ કરશું। મિક્સ કરીને આપણે જોઈ શકો છો અહીંયા આપણો એ સબ્જી હતી એમાં રાખશું આપણે કાળા મિરીનો પાવડર, અહીંયા રાખશું આપણે નમક સ્વાદ અનુસાર। આપણે સબ્જીમાંથી પાણી નથી કાઢ્યું એટલે આપણે અહીંયા કોર્નફ્લોરનો આપણે અહીંયા ઉપયોગ કરશું। જોઈ શકો છો અહીંયા રાખશું આપણે ચીલી સોસ, સોયા સોસ બે થોડું થોડું રાખી દીધું છે। આપણે વિનેગર રાખશું, સ્વાદ મસ્તીનો આવે છે વિનેગર, સોયા સોસ ને ચીલી સોસ રાખીને બધું મિક્સ કરશું આપણે। જોઈ શકો છો આમાં પાણી છૂટું પડે એટલે આપણે અહીંયા રાખશું કોર્નફ્લોરની સ્લરી બનાવી હતી રાખી દઈશું એટલે એમાં પાણી બધું હોય ચૂસાઈ જાય અને બીજું બધું કોઈ છૂટું ના પડે અને મિક્સ સરખું રહ્યા। જોઈ શકો છો બધું આપણે મિક્સ કરી લીધું છે અને આપણે 3-4 મિનિટ થવા દીધું છે અને કોઈ પકાવવાનું નથી। અહીંયા રાખી દઈશું લીલી ડુંગળીનો લીલો હિસ્સો, બધું મિક્સ કરીને ઉતારી લીધું, સાઈડમાં રાખી દીધું છે। અહીંયા આપણે લીધું છે મેદો, મેદામાં આપણે રાખ્યું છે તેલ રાખીને નમક રાખીને આપણે એક લોટ તૈયાર કરશું બાંધીને। મીઠું, તેલ અને પાણી રાખી અને આપણે આને લોટ બાંધી લઈશું। આપણે લોટ બાંધીએ છીએ મેદાનો લોટ આપણે બાંધી લીધો છે, તૈયાર થઈ ગયો છે। આપણે આને ઢાંકી અને મૂકી દઈશું ને અહીંયા આપણે એક ચટણી બનાવવાની છે મોમોસની ચટણી। અહીંયા આપણે આખા લાલ મરચાં લીધા છે, સૂકા મરચાં આખા, તો પેલીની અંદર રાખી દીધા છે મરચાં અને આપણે અહીંયા રાખશું પાણી એના અંદર। ચટણીથી જ મોમોસ મસ્ત મજા આવે ચટણીમાં ખાવાની। આની અંદર રાખશું આપણે લસણની 4-5 કળીઓ અને 2 નંગ ટમેટાં। ટમેટામાં 2 બટકા કરીને રાખી શકો છો ને આવી રીતના ચેક મારીને રાખી શકો છો। બધાને આપણે બાફવા દઈશું, ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે એના દાંડા કાઢી લઈશું અને ટમેટાની છાલ કાઢી લઈશું। આપણે મિક્સરમાં આને ક્રશ કરી લઈશું। અહીંયા આપણે તેલ રાખી અને ઝીણું સમારેલું લસણ થવા દઈશું, એને બહુ લાલ નથી કરવાનું। જે ચટણી આપણે ક્રશ કરી હતી મિક્સરમાં, જે ચટણી ક્રશ કરી હતી આપણે બધી હાલ વઘારી લઈશું ચટણીને લસણથી। આદુ લસણ બે રાખી શકો છો, અહીંયા આપણે લસણ જ રાખ્યું છે। અને થોડુંક પાણી ફેરવીને રાખી દઈશું ડબલામાં। અહીંયા રાખશું આપણે થોડોક લાલ મરચાં પાવડર, જોઈ શકો છો અહીંયા રાખશું આપણે મીઠું, નમક સ્વાદ અનુસાર। આ ચટણીને આપણે 10 મિનિટ થવા દઈશું, હલાવીને બધી મિક્સ કરશું અને 10 મિનિટ થઈ જાય એટલે આપણી તૈયાર થઈ જશે મોમોસની ચટણી। જોઈ શકો છો મસ્ત એવો કલર આવી ગયો છે અને આપણે થોડુંક વિનેગરે રાખી દીધું છે। આપણી તૈયાર છે ચટણી મોમોસની।
હવે આપણે લોટ અહીંયા ચેક કરી લઈએ. મેં અદાનો લોટ આપણે જો બાંધીને રાખ્યો તો એ, અને પાછું એક હાથ મારીને ભેરો કરી લઈએ. આમાંથી આપણે 2-3 હિસ્સા કરી લઈશું. જોઈ શકો છો મોટી બધી એક રોટી થાય ને એવા 2-3 હિસ્સા કરી લઈશું આપણે. આપણો લોટ થોડોક પોચો થઈ ગયો છે એટલે આપણે બીજો લોટ એના માથે છાંટી અને વણશું. જોઈ શકો છો એવી રીતના આપણે રોટી વણીએ. એવી રીતના આછી અને મોટી બધી રોટી વણવાની છે. અહીંયા આપણે લોટ છાંટીને રોટી વણશું આખી મોટી. થોડી રોટી આછી પળ જેવી વણાઈ ગઈ છે એટલે આપણે વાટકીથી કે ગ્લાસથી આવી રીતના ગોલ ગોલ પૂરી જેવા આકારનું આપણે મોમાસની પૂરી બનાવી લેશું. જોઈ શકો છો એક એક પૂરી વણવા કરતાં આવી રીતના રીત સહેલી પડે, આપણે જલ્દી થાય. 4-5 તો જલ્દી થઈ જ જાય આવી રીતના. અને આવી રીતના કાઢી લઈશું અને આવી રીતના મોમાસનો મસાલો ભરી અને તૈયાર કરશું મોમો. જોઈ શકો છો તમને ગમે એવા શેપ આવે એવી રીતના બનાવી શકો છો. જરૂરી નથી કે આવા શેપ બનાવવા. જોઈ શકો છો અહીંયા આપણે એક ડીશના અંદર લઈ લીધું છે. તેલ નીચે લગાડીને માથે મોમાસ રાખી દીધા છે. અને અહીંયા આપણે પાણી ગરમ કરવા રાખ્યું છે અને અંદરમાં કાઠું રાખ્યું છે. એની ઉપર આ ડીશ મૂકી દઈશું ને ઢાંકી અને 15-20 મિનિટ થવા દેશું. જોઈ શકો છો ઢાંકી દઈશું. 15-20 મિનિટ થઈ જાય એટલે આપણે મોમોસ આપણા સ્ટીમ થઈ ગયા છે. જોઈ શકો છો અહીંયા આપણે ચાળણીએ રાખી શકીએ છીએ પણ ડીશ હાલે અહીંયા તૈયાર છે આપણા મોમોસ. આપણે સર્વ કરી લીધા છે માયોનીઝ અને ચટણી સાથે. જલ્દીથી બનાવજો.